નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને સૌને પ્રિય આપણા ગુજરાતની ફેવરિટ કઢી ખીચડી। તો રેસીપી તો બહુ સરળ છે, પણ જે લોકો રસોડામાં પહેલી વાર આવે છે ને બનાવવા માટે, એ લોકો માટે મેં આ રેસીપી રજૂ કરી છે। તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ। તો એના માટે આપણે સૌથી પહેલાં તો 1 વાટકી જેટલા ચોખા લેવાના છે અને 1 વાટકી મગની જે ફોતરાવાળી દાળ આવે છે ને એ લેવાની છે। હવે બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી અને 3 વાર આ રીતે પાણીથી સારી રીતે મસળીને ધોઈ લેવાની છે। જો તમારે ફોતરાવાળી દાળ ના નાખવી હોય તો તમે મગની જે મોગર દાળ આવે છે તે પણ એડ કરી શકો છો। એનાથી પણ ખીચડી બહુ જ સરસ બને છે। અને જે લોકો તુવેરની દાળ એડ કરતા હોય તો તુવેરની દાળથી પણ વધારે ટેસ્ટી બને છે। પણ જે પોષણ આપણને મગની ફોતરાવાળી દાળમાં મળે છે ને એવું પોષણ તો આપણને બીજી કોઈ દાળમાં નથી મળતું। તો હવે આપણે દાળની ચોખા ધોઈ લીધા પછી આપણે આ રીતે કુકરમાં પાણી ગરમ કરવા મૂકવાનું છે। એમાં સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી અને બરાબર પાણીને ઉકળવા દેવાનું છે। બધું પાણી બરાબર ઉકળવા માંડે એટલે આપણે જે ધોઈને દાળ અને ચોખા તૈયાર રાખ્યા છે તે આમાં આ રીતે એડ કરી દેવાના છે। અને દાળ અને ચોખાને આપણે પાણીમાં એકવાર આ રીતે સારી રીતે મિક્સ કરી દેવાના છે। હવે આપણે એમાં 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે આ રીતે ઉપરથી જ, અને દાળને 10 મિનિટ માટે આ રીતે ઉકળવા દેવાની છે, જેથી દાણો થોડોક સોફ્ટ થઈ જશે। દાણો થોડોક સોફ્ટ થઈ જાય ને પછી જ આપણે કુકરનું ઢાંકણ બંધ કરવાનું છે। એકદમ ઉતાવળ નથી કરવાની ઢાંકણ બંધ કરવા માટે, નહીંતર ખીચડી થોડીક કડક રહેશે અને ખાવામાં મજા નહીં આવે। એટલા માટે જે લોકોને કડક ભાવતી હોય તો એ લોકો એ રીતે એમની રીતે કરી શકે છે, પણ જે લોકોને ઢીલી અને પોચી ખીચડી જોઈએ એ લોકોએ આ રીતે 10 મિનિટ માટે દાળ અને ચોખાને ખુલ્લા જ ઉકળવા દેવાના છે। થોડાક ચડી જાય એટલે પછી કુકરનું ઢાંકણ બંધ કરી અને એકદમ ધીમી આંચ પર 2 થી 3 સીટી વગાડી દેવાની છે। તો ખીચડી તૈયાર થાય છે ત્યાં સુધી આપણે કઢીની તૈયારી કરીએ। તો કઢી માટે મેં અહીંયા છાશનો ઉપયોગ કર્યો છે, તમે તમારી રીતે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો। તો છાશથી બનાવવા માટે પણ આપણે સૌથી પહેલાં તો થોડીક જ છાશ એડ કરવાની છે। ત્યારબાદ 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી અને ચણાના લોટને સારી રીતે છાશમાં આ રીતે મિક્સ કરી દેવાનું છે। તમે બ્લેન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો, અને જો તમારી પાસે બ્લેન્ડર ના હોય તો તમે વલોણીથી અથવા તો આ રીતે પણ તમે એને વલોવી શકો છો। તો આ રીતે ચણાનો લોટ સારી રીતે છાશમાં મિક્સ થઈ જાય પછી જ આપણે જે બીજી વધારાની છાશ છે તે આમાં એડ કરવાની છે। જો તમે એક સામટી બધી છાશ એડ કરી અને ચણાનો લોટ મિક્સ કરવા જશો તો ચણાનો લોટ છાશમાં જરા પણ મિક્સ નહીં થાય અને ગઠ્ઠા ગઠ્ઠા રહેશે। એટલા માટે તો છાશ વલોવાઈ જાય એટલે હવે આપણે એમાં જરૂર પૂરતું પાણી એડ કરી અને ઉકળવા દેવાનું છે। તો ઉકળવા મૂક્યા પછી આપણે એકદમ ફાસ્ટ ગેસ પર પહેલાં તો આપણે એને ગરમ કરવાનું છે। એમાં સ્વાદ અનુસાર મીઠું, ચપટી હળદર અને આ રીતે વાટેલા આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે। જો તમે લસણ ખાતા હો તો લસણ પણ વાટેલું એડ કરી શકાય છે। અને ગળપણ માટે મેં અહીંયા ગોળનો ઉપયોગ કરેલો છે, તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો। તો તમને જેટલું ગળપણ જોઈએ એ રીતે તમારે ગળપણ એડ કરવાનું છે। કઢીનો એક ઉભરો આવી જાય એટલે હવે આપણે કરવાનું છે વઘાર। તો વઘાર માટે મેં 2 ચમચા જેટલું ઘી લીધેલું છે, નાની ચમચી જેટલું જીરું, 2-3 લવિંગ એડ કરવાના છે, લીમડાના પાન તો ખરા જ, સાથે આ રીતે લાલ મરચું પણ એડ કરી અને તરત જ વઘારને આ રીતે કઢીમાં એડ કરી દેવાનું છે। જો તમે હિંગ ખાતા હો તો હિંગને પણ વઘારમાં એડ કરવાનું છે। અમે હિંગ નથી ખાતા એટલા માટે મેં અહીંયા નથી કર્યું। તો હવે આપણે ફરીથી કઢીને ધીમી આંચ પર ઉકળવા માટે 10 મિનિટ માટે રાખવાનું છે। તો તમે વિડીયોમાં જોઈ શકો છો કઢીને સારી રીતે હલાવતા રહી અને બરાબર ઉકાળવાની છે, જેથી આપણી કઢી એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે। તો કઢીના 2 થી 3 ઉભરા આવી ગયા છે એટલે આપણી કઢી રેડી થઈ ગઈ છે। તો હવે આપણે ઉપરથી ઝીણી સુધારેલી કોથમીર એડ કરવાનું તો ભૂલવાનું જ નહીં, એનાથી પણ કઢીનો ટેસ્ટ 2 ગણો થઈ જાય છે। તો ચાલો આપણી એકદમ ટેસ્ટી એવી કઢી તો તૈયાર થઈ ગઈ છે અને સાથે સાથે ખીચડીની પણ 3 સીટી વાગી ગઈ છે। તો કુકરને એકદમ ઠંડુ થવા દઈશું, ત્યારબાદ જ આપણે એની જે ઢાંકણ છે તે ખોલવાનું છે। ત્યાં સુધી આપણે કઢીને ધીમી આંચ પર બરાબર ઉકળવાની છે એટલે એનો ટેસ્ટ વધારે આવે। તો કઢી ખીચડી તો તમે બનાવતા જ હશો, જ્યારે પણ ઘરમાં કોઈ જ વસ્તુ અવેલેબલ ના હોય, જેમ કે કોઈ શાક ના હોય અને કોઈને કશું ભાવતું ના હોય, ત્યારે આવી કઢી ખીચડી બનાવીને આપણે મજા માણી શકીએ છીએ। એકદમ ફટાફટ તૈયાર પણ થઈ જાય છે અને ખાવામાં પણ સારી છે અને પચવામાં પણ એકદમ હલકી છે।
તો તમે જોઈ શકો છો આપણી ખીચડી પણ સરસ રીતે બની ગઈ છે. એકદમ ગરમા ગરમ કઢી અને ગરમા ગરમ ખીચડી ખાવાની તો મજા જ કંઈ ઓર હોય છે. તો ચાલો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર ચોક્કસ કરજો અને કોમેન્ટ પણ અવશ્ય કરજો. અને હા, જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આવી જાઓ બધા કઢી ખીચડી ખાવા માટે. તો ચાલો હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે. ત્યાં સુધી બાય.